आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। तू कर रहा है यीशु वो देखता है। जो भी तू
कर रहा है। यीशु वो देखता है हर पल का तुझको इंसान, हर पल का तुझको इंसान, देना हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। आजा अभी भी मुड़कर यीशु बुला रहा है। वरना ये याद कर ले, वरना ये याद कर ले, तेरा ही नाश होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें जब भी हिसाब होगा। इंसाफ का तराजू यीशु के हाथ होगा। खुल जाएंगी किताबें। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा,
ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે, અનેક કીધા ઉપકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું. હું ખાસ કરીને આભાર માનવા માંગુ છું રાઈટ રેવરન્ડ સિલ્વાનસ ક્રિસ્ટી સાહેબનો, જેમણે આ બાઇબલ સ્ટડીની પહેલ કરી અને અદ્ભુત રીતે આ બાઇબલ સ્ટડીને માટે એમના હૃદયમાં પવિત્ર આત્માએ મૂક્યું અને એમને મંડળીને માટે જે બોજ પ્રભુએ મૂક્યો અને આવનાર દિવસોમાં વાલાઓ જે આપણે પ્રભુનો મહિમા જોવાના છીએ એના માટેની તૈયારીના રૂપમાં આ ઈશ્વર તરફથી થયું. સાથે સાથે હું CNI આણંદ મંડળીના પાળક સાહેબ, અમારા ખાસ વહાલા પાળક સાહેબ નિલેશ વાઘેલા સાહેબનો પણ આભાર માંગુ છું કે જેમને આ સુંદર તક મને આપી કે જેથી હું આપ સર્વની સાથે બાઇબલ સ્ટડીના રૂપમાં ઈશ્વરનું જે વચન મને મળ્યું છે, આપણે સાથે મળીને એ ઈશ્વરનું વચન આપણે આરોહીએ અને એનો દેવનો મહિમા આપણે જોઈએ. વાલા, હું વચનમાં જઉં એના પહેલાં આપણે પ્રાર્થના કરીએ અને દેવની પાસે વચનને માટે કૃપા માંગીએ.
રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અતિ દયાળુ એવા અમારા પરમેશ્વર પિતા, ઓ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજની સાંજની વેળાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમય અને સર્વ બાબતોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. ઓ પ્રભુ, અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ. હું પણ તમારા હાથમાં સોંપાઉં છું પ્રભુ. ઓ પ્રભુ, પવિત્ર આત્માને તમે બોલો પ્રભુ, અને પ્રભુ અમે સાંભળીએ અને અમે સર્વ તમારો મહિમા જોઈ શકીએ પ્રભુ. તમારા આત્મિક માનનાથી અમને તૃપ્ત કરો પ્રભુ, અને તમે જે આવનાર છો એ બાબતને માટે અમે તૈયાર થઈએ. અમારા લોકો તૈયાર થાય, અમારી મંડળી તૈયાર થાય પ્રભુ. ઓ અમારું રાજ્ય તૈયાર થાય, અમારો દેશ તૈયાર થાય પ્રભુ. એના માટે તમારી કૃપા અમે જોઈ શકીએ એવું તમે થવા દો પ્રભુ. ઈસુને લીધે તમે અમારું સાંભળો બાપ. આમેન. આપણે પ્રભુના વચનમાં જઈએ અને પ્રકટીકરણનું જે છેલ્લું પુસ્તક છે એમાંથી આપણે પહેલા અધ્યાયમાંથી હું 3જી કલમ વાંચવા માંગુ છું, કે જે આ પ્રમાણે કહે છે: આ ભવિષ્ય વચનો જે વાંચે છે ને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. બીજી એવી જ કલમ પહેલા અધ્યાયમાં, પ્રકટીકરણના પહેલા જ અધ્યાયમાં પ્રભુનું વચન આપણને એમ કહે છે, આ ભવિષ્ય વચનો જેઓ વાંચે છે, ઓ અને પછી કહે છે કે જેઓ સાંભળે છે અને તેમાં લખેલું છે તે પાળે છે, તેઓને ધન્ય છે. કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે કે સમય પાસે છે. ઓલો સમય કયો પાસે છે? દેવનું જે આવવું છે એ બાબતમાં તમને ને મને આ દેવનું વચન ચેતવણી રૂપ આપે છે કે દેવનું આવવું નજદીક છે વાલો. અને એ જ આની આ જ બાબત પ્રભુ વારંવાર આ પુસ્તકમાં તમને મને એ જોવા મળે છે. અને માટે આપણે ફરી એકવાર બીજી કલમ પણ એ જ પ્રમાણે જે વાંચીએ. પહેલા અધ્યાયમાં આપણે વાંચ્યું, હવે આ 22મા અધ્યાયમાં પણ તમને મને આ 3 વાર આ બાબત રિપીટ થતી જોવા મળે છે. અને એમાં એવું લખ્યું છે, 22મો અધ્યાય, પ્રકટીકરણનું પુસ્તક 22મો અધ્યાય તેની 7મી કલમ આ પ્રમાણે કહે છે: જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાળે છે તેઓને ધન્ય છે. વારંવાર ફરીથી તમને મને અહીંયા એ કહેવામાં આવે છે. સાથે સાથે 7મી કલમથી તમે જરાક આગળ જઈએ તો પ્રભુ 12મી કલમમાં પણ એવું કહે છે કે જુઓ, હું થોડી વારમાં આવું છું અને દરેક માણસ ને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાને બદલો મારી પાસે છે. અને સાથે સાથે આ પુસ્તકના અંત ભાગમાં પણ જો આપણે જોઈએ તો તમને મને 20મી કલમમાં પ્રભુનું વચન એવું કહે છે કે જે આ વાતોના સાક્ષી આપે છે તે કહે છે, હા, હું થોડી વારમાં આવું છું. વાલાઓ, અહીંયા 3જી વાર જે કહેવામાં આવ્યું એમાં હા, હું થોડી વારમાં આવું છું. વાલાઓ, જેમ કે પ્રભુ આ બાબતને કહીને છેલ્લે મહોર મારતા હોય કે હા, કન્ફર્મ છે, ખરેખર હું આવવાનો છું. અને માટે વાલાઓ, પ્રભુ જો તમને મને 1 વાર 2 વાર 3 વાર વારંવાર જો આ વચન કહેતા હોય તો વાલાઓ, એનો મતલબ એ થાય કે આપણે ખરેખર કોઈક બાબતને માટે એ તૈયાર થવાની જરૂર છે. વાલાઓ, ઘણી મોટી તૈયારી આમાં માંગી લે છે. તમને મને એમ થાય કે પ્રભુ રાતો રાત તૈયારી હું કરી લઈશ પ્રભુ. ઘણીવાર એમને એવું લાગે કે આ તૈયારી તો હું છેલ્લા ભાગમાં કરી લઈશ. ઘણીવાર મને એમ લાગે કે મારા જુવાનીના દિવસો જતા રહે પછી શાંતિથી હું તૈયારી કરીશ. મને પણ ઘણીવાર એવું લાગે કે પ્રભુ આટલા નોકરીના વર્ષો હું થોડાક વિતાવી દઉં અને પછી શાંતિથી પ્રભુ હું તૈયારી કરીશ. ઓહો વાલાઓ, આ એવી તૈયારી નથી વાલાઓ. આ એવી તૈયારી નથી કે જે મને શાંતિથી અથવા તો હું પછીથી એની તૈયારી કરું. પણ આ તૈયારી તો રોજ 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 કરવાને માટે વાલો તમને મને પ્રભુ કહે છે. અને એટલે જ વાલો ગીત કરતા તમને મને કહે છે, તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો. પ્રભુને મળવાને તમે નિત્ય તૈયાર રહો. આવવાનો છે, વહેલો આવવાનો છે. પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. વાલો, આ એવું નથી. આ એવું નથી કે હું તમે વિચારીએ કે આજે તો હું તૈયારી કરી લઈશ અને કદાચ આરામથી પ્રભુ આવશે. વાલો, એવું નથી. આ તો અચાનક જ એ દિવસ આપણી પાસે આવશે અને આપણી પાસે એ તૈયારીનો સમય મળશે નહીં. અને માટે વાલો, તમને ને મને એ પ્રભુનું વચન હિબ્રુઓના લખેલા પુસ્તકમાં બહુ ગજબનું તમને ને મને એ વચન એ કહેવામાં આવ્યું છે. અને જે આ પ્રમાણે તમને ને મને જોવા મળે છે. હિબ્રુઓનું લખેલું જે પુસ્તક છે એનો 11મો અધ્યાય અને 6 થી તે 7મી કલમ
તમે એનું જો આગળ જોઈએ ને 7મી કલમથી જો વાંચીએ, નૂહ જે વાત હજી સુધી તેના જોવામાં આવી ન હતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબને તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. વાલા, નૂહના સમયમાં એ લોકો બહુ જ બધી ભૂંડી બાબતોમાં એમનો સમય વિતાવતા હતા અને એના સમયમાં જોયું તો નૂહ એકલો એ ન્યાય માલુમ પડ્યો અને લોકો પરણતા હતા, પરણાવતા હતા, પોતપોતાની મોજ મજામાં એમનું જીવન વિતાવતા હતા. દુષ્ટતાથી આખી પૃથ્વી ભરેલી હતી અને એવા સમયમાં નૂહ એ દેવની હજુરમાં ન્યાય માલુમ પડ્યો અને લખવામાં આવ્યું છે એને વિશ્વાસ રાખ્યો અને દેવ તરફથી જે ચેતવણી મળી અને ચેતવણીથી એને વિશ્વાસથી પોતાના કુટુંબને સારું એ વહાણ તૈયાર કર્યું. વાલો, આપણને પણ એ તૈયારી કરવી એ બહુ જ જરૂરી છે. એ તૈયારી વાલાઓ 1-2 દિવસમાં નહીં થઈ શકે. વાલાઓ, નૂહને 1-2 દિવસ ન લાગ્યા હતા, નૂહને વર્ષો એ લાગ્યા હતા અને માટે લખવામાં આવ્યું છે કે નૂહને 1 વર્ષ નહીં, વાલાઓ 10 વર્ષ નહીં, વાલાઓ 50 વર્ષ નહીં, પણ 120 વર્ષ વહાણને બનાવતા લાગ્યા. વાલાઓ, ઘણા બધા લોકોએ એની ઠેકડી ઉડાડી હશે. વાલાઓ, ઘણા બધા લોકોએ એને મૂર્ખ કહ્યો હશે, ઘણા બધા લોકોએ એમ કહ્યું હશે આ તો પાગલ માણસ છે. અને વાલા, નૂહે પણ લોકોને પોકારીને કહ્યું હશે, દેવે મને કહ્યું છે કે બહુ જ વરસાદ વરસવાનો છે અને પૃથ્વી ઉપરથી ઘણા બધા લોકોનો નાશ થવાનો છે અને એને પણ દેવ તરફથી જે ચેતવણી મળી એ બધાને કહી હશે. પણ વાલાઓ, લોકોએ એને ગણકાર્યું નહીં. લોકોને એમ થયું કે વરસાદ તો દર વર્ષે વરસે છે, આ વર્ષે પણ વરસશે. એ તો વારંવાર પૂરના જેવી થોડી પરિસ્થિતિ તો થાય છે, આ વર્ષે પણ થશે, પણ એનાથી વિશેષ કશું થવાનું નથી. અને એમ કરતા વાલાઓ, એમ કરતા એ દિવસ નજદીક આવી પહોંચ્યો અને તમને મને દેવનું વચન એવું કહે છે અને જે આપણે માથીની લખેલી સુવાર્તામાં એ વાંચી શકીએ છીએ અને તમને મને એ આ પ્રમાણે જોવા મળે છે. માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની 37મી કલમથી જો આપણે વાંચીએ તો તેમાં આ પ્રમાણે માલુમ પડે છે, અને જેમ નૂહના સમયમાં થયું તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. કેમ કે જળ પ્રલયની અગાઉ નૂહ વહાણમાં ચડી બેઠો ત્યાં સુધી તેઓ ખાતા પીતા ને પરણાવતા હતા અને જળ પ્રલય આવીને સહુને તાણી ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા. તેમજ માણસના દીકરાનું આવું પણ થશે. વાલાઓ, તમને ને મને પ્રભુ બહુ જ પ્રેમ કરે છે વાલાઓ, અને માટે એને એનો પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. અને માટે વાલાઓ, તમને પણ અને મને પણ જે દેવના અખત્યારમાં છે એ બાબત પ્રભુ જણાવતા નથી, પણ પ્રભુ તમને ને મને ચોક્કસ કહે છે કે નૂહના સમયના જેવા દિવસો હશે. અને માટે તમને મને કહે છે કે એવા દિવસો તમે જો જુઓ, દુષ્ટતાના લગતા દિવસો જુઓ અને લોકો લોકની વિરુદ્ધ ને દેશની વિરુદ્ધ ને પ્રજાની વિરુદ્ધના સમયના તમે જુઓ, ત્યારે તમારે સાવચેત થવું કે એ દિવસ આવનાર નજદીક છે. દેવનું આવું બહુ નજદીક છે. અને માટે વાલો, તમને ને મને પ્રભુએ નૂહના દિવસની એ ચેતવણી આપી. અને વાલાઓ, નૂહે તો તૈયારી કરી લીધી. નૂહે તો અદ્ભુત ચેતવણીના માટે તૈયારી કરી અને વર્ષોએ તૈયારી કરી. અને વાલાઓ, જે આ દિવસે વરસાદ પડ્યો, વાલો, જે દિવસે વરસાદ પડ્યો, વાલાઓ, બધા લોકોને થયું દર વર્ષની જેમ આ વરસાદ પણ એવો જ સામાન્ય વરસાદ છે. અને એમ થયું વાલાઓ, થોડો સમય આગળ વધ્યો અને વરસાદ થોડો વધ્યો અને અંદર લખવામાં આવ્યું છે, દેવે નૂહના અંદરનો વહાણનો દરવાજો બંધ કર્યો. લોકોને ઘૂંટણ સુધી પાણી આવ્યું. વરસાદનું પાણી વધતું ગયું, ઘૂંટણથી જરાક ઉપર આવ્યું અને લોકોને એમ થયું કે કદાચ આ નૂહ સાચો તો ન હતો ને. વાલા, એમને થયું કે ના, વર્ષો જેમ વરસાદ પડતા, આ તો એના જેવો જ વરસાદ છે. આ વરસાદથી અમને શું થવાનું છે? નૂહ તો એકદમ પાગલ માણસ છે. હજી તો વરસાદ દર વર્ષની જેમ વરસે છે અને નૂહ અને એને કુટુંબ અને સાથે એ તો કેટલા બધા જાનવરો પણ અંદર લેતો ગયો છે. ના, નૂહ તો
ખોટો માણસ હશે, વાલો પાણી વધીને કમર સુધી આવી ગયું. અને પાણીનો વરસાદ વધતા વધતા પુષ્કળ વરસાદ વધ્યો અને પાણી કમરથી પણ ઉપર ચડવા લાગ્યું. અને બાળકોના ગળાથી તે ઉપર સુધી આવી ગયું. અને પછી એમને એમ થયું, આ તો અમે ખોટા હતા ને નૂહ સાચો હતો. અને પછી એ લોકોને બહુ જ પશ્ચાતાપ થયો અને એમ થયું કે હવે અમે શું કરીએ. અને કદાચ એ લોકોએ દોડીને વહાણમાં જવાનો બહુ જ પ્રયત્ન કર્યો હશે, પણ વાલા અંદર લખવામાં આવ્યું છે દેવે દરવાજો બંધ કર્યો હતો. વાલો કૃપાનો સમય એ વાલો જતો રહ્યો હતો. અત્યારે પણ કૃપાનો સમય ચાલુ છે વાલાઓ. આપણી પાસે કૃપાના સમયમાં અત્યારે આપણે ચાલી રહ્યા છીએ વાલાઓ. અને અત્યારે કૃપાના સમયનો આપણે પ્રભુના મહિમાને માટે ઉપયોગ કરીએ. આપણે આપણા કુટુંબનું વહાણ બનાવીએ. વાલા હું પ્રભુને માટે તૈયાર થાઓ. મારી પત્ની પ્રભુને માટે તૈયાર થાય. મારું બાળક પ્રભુને મળવાને માટે એ વાલાઓ તૈયાર થાય. અને વાલાઓ આ કરવાથી એવું થશે, આ કુટુંબ જ્યારે તૈયાર થશે ત્યારે એની આખી કોલોની તૈયાર થશે. વાલાઓ એની આખી કોલોની સાથે સાથે આખી મંડળી તૈયાર થશે. અને વાલાઓ જ્યારે મંડળી આત્મિક જાગૃતિમાં વધતી જશે ત્યારે ગજબનો દેવનો મહિમા આપણે જોઈ શકીશું. અને વાલાઓ આપણે કહીશું કે પ્રભુ ખરેખર જે વિલંબ કરતા હતા એનું આ જ કારણ હતું. અને જેમ વચનોમાં લખ્યું છે, પ્રભુ ચાહે છે કે સર્વ લોકોનો બચાવ થાય અને માટે પ્રભુ એ વિલંબ કર્યા કરે છે. પ્રભુ આ વર્ષ ટાળી દે છે. અને પ્રભુ ઈસુ જેમ કહે છે, પ્રભુ આ કુલ્હાડો આ વર્ષને માટે જવા દે, હજી એક વર્ષ હું આની આસપાસ કામ કરું અને આ ફરીથી એને ખાતર નાખું ને આ ફળ આપશે. અને માટે વાલા આપણે આ બાબતને માટે તૈયાર થઈએ. આપણા લોકો તૈયાર થાય, આપણો દેશ તૈયાર થાય અને આપણે મંડળીના રૂપમાં પ્રભુની આગળ અદ્ભુત રીતે પ્રભુની સાથે વાદળામાં ઉંચકાઈ જઈએ. અને માટે વાલાઓ નૂહના સમયની નિશાનીને આપણે યાદ રાખીએ. વાલાઓ તમને મને બાઇબલમાં ઘણા બધા જે ઉદાહરણો આપવામાં આવ્યા છે. એમાંનો એક નૂહનો દરવાજો, નૂહના વહાણના દરવાજાની વાત છે. અને બીજું એક દરવાજાનું જે વાત છે એ પણ એક બંધ કરવામાં આવ્યો છે વાલાઓ. અને તમને મને જોવામાં આવે છે વાલાઓ 10 કુમારિકાની વાર્તામાં એમાં પણ એ 5 દીકરીઓ જે બુદ્ધિવંતી હોય છે અને 5 દીકરીઓ જે મૂર્ખી હોય છે એની ઉપમા આપવામાં આવી છે. અને વાલો ત્યાં પણ દરવાજો બંધ કરવાની વાત તમને મને જોવા મળે છે. અને વાલો ત્યાં જ લખવામાં આવ્યું છે જેઓ તૈયાર હતી એ લોકો પ્રભુની સાથે લગ્ન જમણમાં ગઈ. અને જે 5 મૂર્ખી દીકરીઓ હતી એ લોકો મોડા પહોંચી. વાલાઓ પહોંચી તો એ લોકો પણ એ સમય, એ ગ્રેસનો જે સમય, એ કૃપાનો જે સમય હતો એ વાલાઓ વહી ગયો હતો. એ કૃપાના સમયનો એ લોકો ઉપયોગ ન કરી શક્યા. અને માટે વાલાઓ ત્યાં પણ દરવાજો એ બંધ કર્યો. વાલાઓ તમને મને અહીંયા 2 જગ્યાએ દેવે દરવાજો બંધ કર્યો. અને વાલાઓ માટે પ્રભુ તમને મને રોજ ને રોજ એના વચનમાં કહે છે, જુઓ હું બારણા આગળ ઊભો છું. જુઓ હું બારણા આગળ ઊભો છું. જો મારી વાણી સાંભળીને જો બારણું ગાળશે તો હું એની પાસે આવીને એની સાથે રહીશ ને તેની સાથે જમીશ. અને વાલાઓ પ્રભુ અત્યારે બારણું ખટખટાવે છે. પ્રભુ બારણું ખટખટાવે છે. વાલો આપણે સાંભળીએ. આપણે વહેલો એ સાંભળીએ. અને માટે નાનપણથી જ આપણા બાળકોને આપણે પ્રભુને મળવાને વાલો તૈયાર કરીએ વાલો. અને દેવને મળવાને વાલો આપણે તૈયાર થઈએ. આપણા લોકો તૈયાર થાય, આપણી મંડળી તૈયાર થાય, આપણે ગુજરાતની આખી CNI મંડળીની આત્મિક જાગૃતિ ફાટી નીકળે. અને વાલાઓ જેમ દેવના વચનમાં લખ્યું છે, પાછલા દિવસોમાં હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. અને આપણે આપણા સમયમાં વાલો જોઈ શકીએ વાલો. અને માટે આપણે દેવને મળવાને તૈયાર થઈએ વાલો. અને એને મળવાને માટે આપણે રોજ ને રોજ એ પ્રાર્થનામાં એ વાલો આપણે સમય એ વિતાવવો બહુ જ જરૂરી છે. વાલાઓ સાથે સાથે પ્રભુ જે તમને મને કહે છે, જે આ વચનો વાંચે છે વાલાઓ, આ વચન રોજ ને રોજ તમારે ને મારે વાંચીને એને પચાવવા રોજ ને રોજ જરૂરી છે. અને માટે પ્રભુ કહે છે કે વાંચવું પૂરતું નથી. અને માટે પ્રભુ તમને મને કહે છે, જે કોઈ આ વચનો વાંચે છે અને જે કોઈ સાંભળે છે વાલાઓ, આપણે પ્રભુના વચનો
વાંચીએ, પ્રભુના વચનો પ્રભુના સેવકોથી વાલો આપણે સાંભળીએ, અને માટે સાંભળ્યા સાથે સાથે આપણે પ્રભુના લોકોની સંગતિ રાખીએ વાલો, આપણે પણ સંગતિમાં વધતા જઈએ. અને પ્રભુ કહે છે જેમ જેમ તે દાડો નજદીક આવતો જાય તેમ તેમ તમે પ્રભુમાં મળવાને ચૂકશો નહીં. વધુ ને વધુ પ્રભુના લોકોની સંગતમાં વાલો આપણે એ સમય વિતાવી અને પ્રભુનો મહિમા જોવાને માટે વાલો આપણે એ તૈયાર થઈએ. અને માટે વાલો પ્રભુનું વચન તમને ને મને રોજ ને રોજ ઉત્તેજન આપે છે વાલો. તમારું ને મને પ્રભુ રોજ ને રોજ ઈશ્વરના આત્મા દ્વારા રોજ ને રોજ તમને ને મને એ વચન દ્વારા, પ્રભુના લોકો દ્વારા, પ્રભુના સેવકો દ્વારા વાલો તમને ને મને આજ અત્યારે બહુ જ બધા વચનો તમને ને મને અત્યારે એ પ્રાપ્ય છે વાલો. તમે હું જ્યારે મોબાઈલમાં જોઈ શકીએ, યુટ્યુબ ઉપર તમને ને મને પ્રભુના વચનો મળે છે વાલો, આપણા ચર્ચમાં પ્રભુના વચનો મળે છે, જાત જાતની સભાઓમાં પ્રભુના વચનો મળે છે. પણ સાથે સાથે છેલ્લા દિવસોમાં આપણે સાવચેત પણ રહેવાની જરૂર છે કે આપણે કોને સાંભળીએ છીએ વાલા. અને માટે તમારે ને મારે એ પવિત્ર આત્માની પરખનો આત્મા એ વાલાઓ એ માંગવાની જરૂર છે કે કયા વચનના સેવકો એ દેવ તરફથી છે અને કયા વચનના સેવકો એ દેવ તરફથી નથી વાલાઓ. આપણે કોઈનો દોષિત ઠરાવવા નથી વાલો, કારણ કે પ્રભુનું વચન આપણને કહે છે કે તમે કોઈને દોષિત ન ઠરાવો જેથી તમને દોષિત ઠરાવવામાં ન આવે. માટે વાલો આપણે પ્રભુના વચનને વાંચીએ અને બરૈયાની મંડળીની જેમ વચન સાંભળીએ, અને મંડળીની જેમ બરૈયાની મંડળી જઈને વચનનું સંશોધન કરતી હતી કે જે સેવકે કહ્યું છે વચન એ પ્રમાણે છે કે નહીં. અને માટે વચનમાં ઊંડા ઉતરીએ અને વચનમાં ઊંડા ઉતરીને એમાંથી શોધી કાઢીએ કે પ્રભુના બાળકો દ્વારા જે વચન મને કહેવામાં આવ્યું છે એ ખરેખર એ પ્રમાણે છે કે નહીં. અને માટે વાલાઓ આપણે એ તૈયાર થઈએ. અને માટે વાલાઓ પ્રભુ તમને મને એના વચનમાં કહે છે જો કોઈ મને પ્રેમ કરે છે તો તે મારી આજ્ઞાઓ પાળશે. વાલા પ્રભુ તમને મને વારંવાર યોહાનમાં કહે છે. અને માટે વાલાઓ જો આપણે એની આજ્ઞાઓ પાળતા જઈશું, જો તમે ને હું એના વચનને વાંચીશું, વાંચીને પ્રભુના વચનને મનના રૂપમાં આપણે એને આપણે ખાઈને એને આરોહીશું, તો વાલાઓ તમારા ને મારા અંદર એ 30 ગુણા, એ 60 ગુણા, એ 100 ગુણા ફળ પ્રભુ ગજબના એ ફળ ઉપજાવશે. અને વાલાઓ એ ફળ દ્વારા વાલાઓ તમને ને મને, તમારા ને મારા દ્વારા પ્રભુનો ગજબનો મહિમા એ આપણે મંડળીમાં એ જોઈ શકીશું. અને માટે જે આજનો મારો ટોપિક છે, દેવને મળવાને તૈયાર થઈએ, દેવને મળવાને તૈયાર થઈએ. અને એના માટે તમારે ને મારે આજે જ એ તૈયારી ચાલુ કરી દેવી પડશે વાલો. આજે જ એ તૈયારી ચાલુ કરી દેવી પડશે વાલો. છેલ્લી તકે તમે ને હું એ તૈયારી એ પૂરી કરી શકીશું નહીં, કારણ કે પ્રભુનું વચન તમને મને એમ કહે છે માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 42મી કલમમાં, માટે જાગતા રહો કેમ કે તમે જાણતા નથી કે કઈ દિવસે પ્રભુ આવશે. વાલો પ્રભુ તમને મને જે કહે છે જાગતા રહો, જાગતા રહો, જાગતા રહો, એ તમને મને એમ કહે છે કે તૈયાર રહો, તૈયાર રહો, તૈયાર રહો. વાલાઓ જેમ સર્જિકલ સ્ટ્રાઇક ને માટે આપણા કમાન્ડોસ તૈયાર હતા, જેમ કાશ્મીરથી કે બીજી કોઈ બાબતેથી બીજા બધા આતંકવાદીઓ આપણા દેશ ઉપર હુમલો કરીને આપણી કમાન્ડોસની સૈન્ય તૈયાર હોય, આપણું લશ્કર તૈયાર હોય, અને એના માટે એ લોકો રાતોરાત અચાનક તૈયારી નથી કરતા વાલો, પણ વર્ષોની એમની ટ્રેનિંગ હોય છે, વર્ષોથી એમને બહુ જ ગજબની મુશ્કેલીમાંથી, બહુ યાતનાઓમાંથી એ કમાન્ડોસ તૈયાર થઈ રહ્યા છે. અને જ્યારે એ લડાઈનો દિવસ આવે ત્યારે એ એકદમ તૈયાર હોય, કારણ કે એને વર્ષો એ તૈયારી કરી છે, વર્ષો સુધી એ સંઘર્ષ ને પરિશ્રમ એને કર્યો છે. અને વાલાઓ એ જ રીતે પ્રભુના વચનની પણ તમને મને વિશેષ તૈયારીની જરૂર છે વાલાઓ. આ એક વચન જો તમે એને મેમરાઇઝ કરીશું, એક વચન તમે હું જો વાંચીને એને મેમરાઇઝ કરીને યાદ રાખીશું, તો વાલો આજે તમને મને વચનનો માનના પુષ્કળ મળે છે. કોણ જાણે કાલે મારી પાસેથી વચન લઈ લેવામાં આવે, કોણ જાણે આટલા બધા વચનોના જે રસ્તા ખુલ્લા છે એ કાલે તમારી મારી પાસે ના હોય, અને કોણ જાણે એ વચનો તમે ને મેં જે યાદ કરી રાખ્યા છે એ જ તમને મને આત્મામાં રોજ ને રોજ ઉત્સાહિત કરવાને માટે એ મદદરૂપ થશે. અને માટે વાલો આપણે અંતના દિવસોને માટે એ તૈયારીના રૂપ
રૂપમાં કરીએ અને પ્રભુનું વચન કે છે એમ જાગતા રહો. અને માટે પ્રભુનું વચન ફરી એકવાર 44મી કલમમાં એ જ કહે છે, 24મા અધ્યાયમાં, માથીના 24મા અધ્યાયની 44મી કલમમાં, એ માટે તમે પણ તૈયાર રહો, કેમ કે જે ઘડીએ તમે ધારતા નથી તે જ ઘડીએ માણસનો દીકરો આવશે. વાલાઓ, બહુ વર્ષો આપણે વાટ જોઈ, અને માટે તમને મને હવે આપણા હૃદયમાં એમ થયું કે હવે પ્રભુને હજી પણ બહુ વાર લાગશે. વાલો, તમને મને બહુ જ પ્રશ્નો થાય, તમને મને એમ થાય હવે તો વાટ જોઈને થાકી ગયા છે. વાલો, ઘણી વાર એવું બને, વાલો અમે અહીંથી મારા પપ્પાને ત્યાં જવાને માટે નીકળીએ અને અહીંથી ત્યાં જવાને ટોટલ 4 થી 5 કલાકનો એ સમયગાળો થાય. વાલો, અમે અહીંથી નીકળીએ ત્યારે મારા પપ્પાનો ફોન આવે, બેટા કેટલેક સુધી પહોંચ્યા? અને અમે કહીએ કે પપ્પા અમે તો હજી હમણાં જ અહીંથી નીકળ્યા છીએ. અને વાલો કલાક થાય ને ફરી પપ્પાનો ફોન આવે કે બેટા કેટલેક પહોંચ્યા? એટલે અમે કહીએ કે અમે આટલેક થી લઈને અમે હવે બાયડ સુધી પહોંચ્યા. પછી થોડો સમય થાય ને પપ્પાને એમ થાય કે લાઈને ફરી પૂછું, અને મારા પપ્પાનો ફરી ફોન આવે અને ફરી અમે મોડાસા સુધી એ પહોંચ્યા. અને એમ કરતા મોડાસાથી તો હવે અમને એમ લાગે કે હવે તો અડધો જ કલાક પપ્પા બાકી રહ્યો. હાલો, એમ કરતા છેલ્લે પપ્પાની ધીરજ ખૂટી જાય. પછી પપ્પા ફરી એમને ફોન કરે કે બેટા કેટલે સુધી આવ્યા? અને વાલો ઘણીવાર એવું બને કે અમે અમારા ગેટની આગળ જ આવી ગયા હોય. એવી જ રીતે વાલાઓ, સમય તો પ્રભુએ ત્યાંથી નીકળી ચૂકેલા છે. વાલો, પ્રભુ તમને મને આવા મળવાને માટે એ તૈયારીના રૂમમાં પ્રભુ ધીમે એટલે ચાલે છે કે વાલો તમે ને હું તૈયાર થઈએ. પ્રભુ જે વિલંબ કરે છે તમે ને હું તૈયાર થઈએ, આત્મિક રીતે તૈયાર થઈએ, વચનમાં તૈયાર થઈએ, આપણે અને આપણા લોકો તૈયાર થાય. અને માટે વાલો, વિશ્વાસ રૂપી આપણે વહાણ બનાવવાને માટે ખાલી વિશ્વાસ રૂપી બેસી રહેવું એટલું નહીં, પણ આપણે એને કાર્યમાં લેવું પડશે. વાલો, આપણે એને પ્રેક્ટિકલી લેવું પડશે. આપણે વચનમાં તૈયાર થયા, આપણું કુટુંબ વચનમાં તૈયાર, એટલું પૂરતું નથી. વાલો, આપણે ત્યાં પ્રભુની આગળ જઈશું તો ભેટ વગર કેવી રીતે જઈ શકીએ? વાલો, આપણે બીજા આત્માઓને પણ પ્રભુની સાથે, પ્રભુની પાસે લાવવા એ જરૂરી છે. અને માટે ગીત કરતા કહે છે, ખુદ બચના કાફી નહીં હૈ, औरों को बचाना होगा. વાલો, અમારા દુનિયાના જે મોટા અધિકારીઓ આવે તો અમે બહુ જ મોટી તૈયારી કરીએ, મોટા બુકે લાવીએ, મોટી ગિફ્ટ્સ લાવીએ, મોટી નાસ્તાની બધી તૈયારીઓ કરી અને ભવ્ય તૈયારીઓ કરી. વાલો, એ મોટી વ્યક્તિઓની આગળ અમે ખાલી હાથે વાલો કોઈ જતું નથી. અને માટે વાલો, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુની આગળ વાલો આપણે કેમ ખાલી જઈ શકીએ? વાલો, કઈ રીતે આપણે ખાલી જઈ શકીએ? અને માટે વાલો, પ્રભુ તમને મને ચેતવણીના રૂપમાં કહે છે, તૈયાર થઈ રહો, નિત્ય તૈયાર થઈ રહો. દેવને મળવાને તમે નિત્ય તૈયાર રહો. આવવાનો છે, વહેલો આવવાનો છે. પ્રભુ તેના લોકને લેવા આવવાનો છે. અને વાલાઓ, આપણા પાસે હવે સમય બહુ નજદીક છે. અને માટે આપણે આપણા વિશ્વાસને, આપણે જે મેળવ્યું છે એટલું પોતાના સુધી સીમિત ન રાખીએ. વાલો, બીજા લોકોને સુધી પણ પહોંચાડી. વાલા, વર્ષો સુધી હું મારા રૂમમાં પ્રાર્થના કરી શકું, ચોક્કસ પ્રભુ તમને મને વચનમાં એ બળવાન કરે. પણ વાલો, જ્યાર સુધી હું આત્મામાં નીકળીને બહાર એ વચન ના પોકારું ત્યાર સુધી છુટકારો ન આવે. વાલો, પ્રભુનું વચન તમને મને શીખવે છે, પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી અને જળનિધિ પર અંધારું હતું. અને લખવામાં આવ્યું છે, દેવનો આત્મા ચલાયમાન થયો. અને વાલો, ત્યાર સુધી તમને મને અંદર ચેન્જ જોવા મળતું નથી, કોઈ પરિસ્થિતિમાં ચેન્જ જોવા મળતું નથી, પણ ઈશ્વરનો આત્મા તો ચલાયમાન હોય છે. કારણ કે દેવની ઈચ્છા છે કે અસ્તવ્યસ્ત પરિસ્થિતિ રહે નહીં. આવી પરિસ્થિતિ વર્ષો સુધી છે, એ વર્ષો સુધી રહે નહીં. આમાં ચેન્જીસ આવું જરૂરી છે, આમાં બદલાણ આવું જરૂરી છે. આ બધી વર્ષોથી જે ઘડ લાખેલી જે બાબતો છે તૂટવાની જરૂરી છે, એને જડમાંથી કાઢવાની જરૂરી છે. અને માટે દેવનું વચન ત્યાં બોલવામાં આવ્યું, અજવાળું થાવ, અને ત્યાં અજવાળું થયું. કારણ કે દેવનો આત્મા ચલાયમાન હતો અને સાથે વચન પણ એ પોકારવામાં આવ્યું. અને માટે વાલો, દેવનો આત્મા ચલાયમાન થયો છે. વાલો, અને પ્રભુ એટલે જ કહે છે, કાપણીની વેળ આવી ચૂકી છે, મજૂરો ઓછા છે, ફસલ તો પુષ્કળ છે.
વાલો ફસલના ઉપર દેવનો આત્મા ચલાયમાન થઈ ગયો છે. હવે આપણે જઈને વચન એ પુકારવાની જરૂર છે અને કાપડીનો એ સમયનો વાલો આપણે ઉપયોગ કરીએ કે જેથી દેવનો મહિમા એ આપણે વાલો જોઈએ અને ગજબના એ દેવના ચમત્કારોને ચિહ્નો જોઈએ. એટલું જ નહીં પણ દેવને મળવાને આપણે તૈયાર થઈએ, આપણા લોકો તૈયાર થાય, આપણી મંડળી તૈયાર થાય. ઓ આપણા બિશપ સાહેબ ને એમની આખી ટીમ, એમની આખી પ્રાર્થનાની સંગત, ઓ સાથે સાથે દરેક પાળક સાહેબ ને એમનું ફેમિલી, ઓ અને વાલાઓ, ઓ કેટલું ગજબનું હશે. ઓ એ ગજબનો દિવસ હશે જ્યારે દેવની સાથે આખી મંડળી ઉચકાઈ જાય વાલો. અને માટે આપણે વાલો તૈયાર થઈએ, દેવને મળવાને આપણે તૈયાર થઈએ, આપણા લોકો તૈયાર થાય અને અંતના દિવસોમાં વાલો આ વચનને લઈને આપણો પ્રેમ, ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ ગયો, એમાં આપણો પ્રેમ ઠંડો ન પડી જાય. માટે વાલો સંગતમાં, પ્રાર્થનામાં, રોટલી ભાંગવામાં અને પ્રભુના બોધમાં આપણે વળગી રહીએ વાલો. એ જ પ્રાર્થના સાથે હું અહીંયા વિરામું છું વાલો. આપણે પ્રાર્થના કરી. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, અતિ દયાળુ એવા અમારા પરમેશ્વર પિતા, ઓ પ્રભુ, ઓ અમારો જે આજનો જે પ્રભુ વિષય છે, દેવને મળવાને તૈયાર થઈએ પ્રભુ. ઓ પ્રભુ, હું તૈયાર થઉં, ઓ મારી પત્ની ને મારો બાળક તૈયાર થાય, મારી મંડળી તૈયાર થાય પ્રભુ. પ્રભુ, હું જ્યાં રહું છું ત્યાં અમારી આસપાસના લોકો તૈયાર થાય, મારું શહેર તૈયાર થાય પ્રભુ, અને અમે બધા તમારી આગળ પ્રભુ, ઓ પ્રભુ, માન્ય થઈએ પ્રભુ, ઈસુમાં માન્ય થઈએ. કારણ કે તમે તમારા વચનમાં કહ્યું છે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તો તેઓને હવેથી દંડ આજ્ઞા નથી. અને માટે અમે સર્વ તમને મળવાને માટે તૈયાર થઈએ. તમારા આત્મામાં વધુ વધુ ઉચકાઈએ પ્રભુ, અમારી મંડળી તૈયાર થાય પ્રભુ. એ સર્વ બાબતને માટે અમે તમારો જ આભાર માનીશ પ્રભુ. બિશપ સાહેબ ને એમની ટીમનો અમે આભાર માનીશ પ્રભુ. અહીંના અમારા બાળક સાહેબનો અમે આભાર માનીશ. સાથે સાથે સર્વ લોકો પ્રભુ જે આ વચનમાં જોડાવાના છે, સર્વને પ્રભુ તમારો મહિમા જોઈ શકે એ કૃપા તમારી પાસેથી માંગે છે પ્રભુ. માન, મહિમા ને ગૌરવ પ્રભુ તમને જોજો પ્રભુ. ઈસુ લીધે અમારું સાંભળો બાપ. આમીન. રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ.
છું એક સથવારો રે. જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ઊની ઊની રેતમાં, ઊની ઊની રેતમાં જગતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. 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 ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.
તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે.